અડીકડી વાવ અને નવગણ કૂવો ન જોયા એ જીવતો મૂવો। દોસ્તો, આ વાત તો આપણે બધાએ સાંભળી છે। હવે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો નવગણ કૂવાના। હું અત્યારે જુનાગઢ સ્થિત ઉપરકોટની માલિપા છું। એમાંય તે આ નવગણ કૂવો જે છે એ અનેકવિધ ભૂતકાળને ભાગતો આજે પણ અડીખમ ઊભો છે। દોસ્તો, આ કૂવો જે છે એ આપણે જોઈએ તો આપણને એમ લાગે કે ભાઈ આ અતિ વિશાળ કૂવો જે છે એ કેટલી સદીઓથી આ જગ્યાએ એમ કહેવાય કે હયાત છે। દોસ્તો, રા નવગણ અને ખોડિયાર માતાજીની આ જગ્યાએ અનેકવિધ વાતો આપણને સાંભળવા મળે છે। ત્યારે આ જગ્યાએ તમે જુઓ, જ્યારે પણ તમે નવગણ કૂવાના દર્શન કરવા માટે આવશો એના પહેલાં તમને આ એક અતિ પ્રાચીન સ્થાનક દેખાશે। આ સ્થાનક છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું। હવે આ ખોડિયાર માતાજી જે છે એ રા નવગણના કુળદેવી હતા। દોસ્તો, ખોડિયાર માતાજીનું આ જગ્યાએ આ સ્થાનક જે છે એ કંઈક સદીઓથી આ જગ્યાએ હયાત છે। અને એવું કહેવાય છે કે રા નવગણ જ્યારે પણ ઉપરકોટમાં આવતા અને આ રા નવગણનો એમ કહેવાય કે જે કૂવો જે છે નવગણ કૂવો, બરાબર, એ કૂવામાં જ્યારે તેઓ દર્શન કરવા જતા એના પહેલાં આ જગ્યાએ તેઓ ફરજિયાત દર્શન કરતા। અને રા નવગણ, બરાબર, કે જેમના નામ ઉપરથી નવગણ કૂવો છે, તો એ કૂવાની બરાબર બાજુમાં આવેલું આ સ્થાનક છે એ અનેકવિધ રીતે મહત્વ ધરાવે છે। અને ખરેખર એક અલગ જ પ્રકારની શાંતિ છે આ જગ્યાએ। માતાજી આ જગ્યાએ હાજરા હજુર દર્શન આપે છે। અને રા નવગણ જ્યારે પણ અહીં આવતા ત્યારે આ જગ્યાએ પહેલાં દર્શન કરતા, શ્રીફળ વધેરતા। અને અહીંયા તમે આવશો દોસ્તો ત્યારે આભને આંબતા વૃક્ષો પણ આપણું મન મોહી લેશે। અને ડુંગરની ભેખડોમાં કરેલા નાના મોટા ખાનાઓ જે છે એ કબૂતરના માળાઓ છે। અને આ જગ્યાએ આ ગુફામાં બિરાજમાન છે ખોડિયાર માતાજી। આપ દર્શન કરી લો। જય હો માં ખોડિયાર।